ભગવાન શ્રી રંગઅવધૂત ગુરુ મહારાજના પાદપદ્મોમાં મારા કોટી કોટી વંદન. ભગવતીમાં રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના પાદપદ્મોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. વાંચ વાંચ વિશ્વગ્રંથ, વાંચવાજો ચાહના. વાંચવું ન અન રહે, મટે સમૂળ વાંચના. આ ભજનની પ્રથમ પંક્તિ આપણે જોઈ. આગળ આ ભજનમાં પૂજ્ય બાપજી લખે છે, સોણ સોણ ગેબી ગાન, સોણ સોણ ગેબી ગાન, સોણવાજો દિલ ચહે, વ્યોમ માહ્ય તારલા, જે ગુંજી આત્મામાં રહે. આ પંક્તિ વિશે વાત કરીએ તો પૂજ્ય બાપજીએ ગેબી ગાન સાંભળવાની વાત કરી છે. સોણ સોણ ગેબી ગાન, સોણવાજો દિલ ચહે. હવે ભાષાની વાત કરીએ તો લેખિત ભાષા જે છે એ પછીથી વિકાસ પામી, પણ એ પહેલાં શ્રાવ્ય ભાષા હતી, સાંભળવાની અને બોલવાની. બોલવાનું અને સાંભળવાનું પ્રથમ આવે, ત્યારબાદ લખવાનું આવે, એમ પૂજ્ય બાપજી કહે છે, અને એ સર્વથા સત્ય છે. સૌ પ્રથમ ભાષાનું જ્ઞાન બોલીને અને સાંભળીને થાય છે, ત્યારબાદ લેખનનો વિકાસ થાય છે. પૂજ્ય બાપજી કહે છે કે આવી સાંભળવાની જે વાત છે તો એને માટે કાનને તૈયાર કરવા પડે, કાનને બરાબર વ્યવસ્થિત રાખવા પડે, કાનને કસવા પડે. મૂળ ભાષા ધ્વનિ ઉપર આધારિત છે. સૌપ્રથમ ધ્વનિ, અવાજનો ઉદ્ભવ થયો અને ત્યારબાદ લેખનનો વિકાસ થયો. ધીમે ધીમે આ જે ધ્વનિ છે, અવાજ છે, એ શબ્દોનું સ્વરૂપ ધારણ કરે અને ક્રમશઃ વિકાસ પામતા પામતા ભાષાનો વિકાસ થાય. અને આ જે ધ્વનિ છે એ સંગીતથી ભરેલો છે, સંગીતમય છે. અને એટલા માટે જ પૂજ્ય બાપજીએ અહીં ગાન શબ્દ પ્રયોજ્યો છે. ગાન એટલે ગાયન. બાપજીએ એવું પણ કહ્યું છે, એવો પણ સંકેત કર્યો છે કે આ ગાન ગેબી છે, રહસ્યમય છે, ભેદભરમથી ભરેલું છે, એટલે એ ગેબી ગાન છે. આકાશમાં તારાઓનું ગાન રાત દિવસ અવિરતપણે ચાલ્યા જ કરે છે.
વૃક્ષોમાંથી પસાર થતો પવન, એનો સુસવાટ, સાગરનો ઘૂઘવાટ, પક્ષીઓનો કલરવ, આ બધા સુંદર ધ્વનિ છે અને પાછા ગેબી છે. જંગલમાં કે પહાડોમાં વહેતા ઝરણા, એનો ખડખડ અવાજ સાંભળવા જેવો હોય છે. હવે આ બધા જે નિસર્ગના અવાજો છે એ આપણને કંઈક ને કંઈક શીખવી રહ્યા છે, આપણને કંઈક ને કંઈક બોધ આપી રહ્યા છે. એટલે એ બોધગાન પણ છે. પણ બીજા બધા ગાનની માફક આ જે ગીબી ગાન છે એ આપણા જે કાન છે એનાથી સાંભળી શકાતું નથી. એ માટે આપણા કાન શક્તિમાન નથી. અને અગાઉના સંગીત શાસ્ત્રીઓએ આવી રીતે નિસર્ગના વિવિધ અવાજોમાંથી જ સ્વરોની કલ્પના કરી છે અને રચના કરી છે. આપણે સારે ગમ પધની એ જુદા જુદા પક્ષીઓ અને પ્રાણીઓના અવાજમાંથી નિષ્પન્ન થયા છે. દાખલા તરીકે કોયલનો સ્વર એ પંચમ સ્વર છે, મોરનો સ્વર એ સડજ છે. આમ જુદા જુદા સ્વર, એની કલ્પના અને એની રચના આવા નિસર્ગના અવાજોમાંથી, ધ્વનિઓમાંથી થઈ છે. આપણામાંના ઘણા આ બાબતથી જ્ઞાત છે, જાણે છે. આગળ બાપજી લખે છે કે જુદા જુદા અર્થસૂચક ભાષાના શબ્દોની પ્રેરણા ભાષાશાસ્ત્રીઓએ પણ નિસર્ગમાંથી મેળવી છે. હવે એક સૂત્ર છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે, જેમ શરીરમાં જે કંઈક તત્વો છે એ બધા તત્વો બ્રહ્માંડમાં પણ છે. તો આ જે ગેબી ગાન છે, તારાઓનું ગાન દાખલા તરીકે, તો એને સાંભળવા માટે સૌ પ્રથમ સાધકે, મુમુક્ષુએ પોતાના હૃદયાકાશમાં અખંડપણે એની મેળે જ ઉત્પન્ન થતા અનાહત નાદને સાંભળવા માટે પ્રયાસ કરવો પડે. તો જ પેલો નિસર્ગમાં તારાઓનું ગાન, જે પૂજ્ય બાપજી કહે છે, તે ગાન સાંભળી શકાય. આવો હૃદયાકાશમાં ઉત્પન્ન થતો અનાહત નાદથી માંડીને વાદળાઓના ઘર્ષણથી થતો પ્રચંડ અવાજ સુધીના જે તમામ અવાજો છે, એ અવાજોની આખી હારમાળા છે.
અને વાયુમંડળમાં થતા આવા અનેકવિધ આંદોલનોને પરિણામે નાદ સૂક્ષ્મ બને છે, એક પ્રકારનું ઘનત્વ, ઘનતા ધારણ કરે છે. પિંડમાં એ નાદ હૃદયાકાશમાં થતા સર્વનાદના આધારરૂપ એ દિવ્ય નાદ સાંભળવાનો જ્યારે અભ્યાસ થાય, ત્યારબાદ પેલા પૂજ્ય બાપજીને અભિપ્રેત એવા ગેવી ગાનનું શ્રવણ કરી શકાય અને એ શ્રવણનો આનંદ માણી શકાય. અને આ માટે જ શાસ્ત્રોમાં આવા દિવ્ય નાદને નાદ બ્રહ્મ કહ્યો છે. આપણે જે સ્થૂળ અવાજો સાંભળીએ છીએ જગતના, આપણી આજુબાજુના, એનાથી આપણી મનોવૃત્તિ ક્ષોભ પામે છે અને પેલા હડકાયા શ્વાનની માફક જેવા તેવા શબ્દોને બચકું ભરવા માટે દોડે છે અને પરિણામે મન અશાંત થાય છે. જો શાંતિ પ્રાપ્ત કરવી હોય તો આ બધા ઘોંઘાટમાંથી વૃત્તિને સંકોરી લેવી પડે, પાછી ખેંચી લેવી પડે અને એ ઘોંઘાટમાંથી આ વૃત્તિઓને ખેંચીને એને મૂળ નાદ બ્રહ્મમાં જોડવી પડે, પરોવવી પડે. એક ગીતકારે લખ્યું કે વાદીઓ में गूंजती हुई खामोशियां सुने. હવે ખામોશીને સાંભળવાની વાત છે. પરમોચ્ચ કક્ષાના શ્રોત્ર હોય, કાન હોય તો આવી ખામોશીને સાંભળી શકાય. પૂજ્ય બાપજી એ જ વાત અહીં કરે છે. એ ગેબી નાદ સાંભળવાની વાત કરે છે. પિંડમાં જે સંભળાય છે નાદ આપણા શરીરમાં, એ સોહમ ધીમે ધીમે સૂક્ષ્મ થતો થતો, સૂક્ષ્માતિ સૂક્ષ્મ થતો થતો અંતે ઓમકારમાં પરિણમે છે અને એ અનાહત નાદ છે. અનાહત એટલે અન વત્તા ahત. કોઈ પણ વસ્તુ, બે વસ્તુ અથડાવાથી જે અવાજ થાય એ ahત નાદ કહેવાય. પણ કોઈ વસ્તુ ન અથડાતી હોય અને અવાજ ઉત્પન્ન થાય, એના આંદોલનો, એના સ્પંદનો ઉત્પન્ન થાય તો એ અનાહત નાદ કહેવામાં આવે છે. અને આવો નાદ સાંભળતા સાંભળતા ચિત્ત શામાં તલ્લીન થાય છે? પરબ્રહ્મમાં, પરમાત્મામાં. અને આ થયા બાદ પેલું ગેબી ગાન આકાશમાં તારાઓનું ગાન સાંભળી શકાય છે. એટલે જ બાપજીએ કહ્યું કે સુણ સુણ ગેબી ગાન, સુણવા જો દિલ ચહે, વ્યોમ માહે તારલા, જે ગુંજી આત્મામાં રહે. જો સાંભળવાની ઈચ્છા થાય તો નિસર્ગના આ તારાઓમાં ગુંજતું
આત્મજ્ઞાન. હે મનુષ્ય, તું સાંભળ. તેથી તારા અંતઃકરણનો રઝળાટ, રખડપટ્ટી બંધ થશે અને તું પરમ શાંતિને પામીશ. જ્યાં જ્યાં અવકાશ છે, આકાશ છે, ત્યાં આ દિવ્ય ગાન સતત ગુંજતું રહે છે. અને જેની પાસે દિવ્ય શ્રોત્ર, ફરીથી બોલું છું, શ્રોત્ર એટલે કે કાન છે, દિવ્ય કાન છે, તે એનું શ્રવણ કરે છે, એને સાંભળે છે. વાયુમંડળમાં કોઈક વખત શાંત સમયે મંદ મંદ વહેતા વાયુની લહેરમાં આવો સામાન્ય રીતે અશ્રાવ્ય એવો દિવ્ય નાદ, એ ગેબી ગાન કોણ સાંભળી શકે છે? પૂજ્ય બાપજી જેવા તીક્ષ્ણ શ્રવણ શક્તિ ધરાવતા આત્મદર્શીઓ એ સાંભળી શકે છે. આપણા જેવા સામાન્ય મનુષ્યોનું એ ગજુ નથી. અને આ ગેબી નાદ માધુર્યસભર છે. એની રસ માધુરી એવી છે કે જેમાં પરમોચ્ચ કક્ષાએ પહોંચેલા આત્મદર્શી સંતો એમાં લીન થઈ જાય છે, એમાં રમમાણ થઈ જાય છે. અને આવો ગેબી નાદ આવા વિરલા પુરુષો જ, આવા વિરલા મનુષ્યો જ સાંભળી શકે છે. કોઈક વખત રાત્રિના સમયે નિર્જન જગ્યાએ જઈને બેસીએ કે જ્યાં જગતનો કોલાહલ નથી, પણ માત્ર પરમાત્માનું જ સામ્રાજ્ય છે. ત્યાં એકલા જ બેસીને ચિત્તની ચકડોળે ચડેલી તમામ વૃત્તિઓને સમાવી લઈને, સંકોરી લઈને, જેમ કાચબો પોતાના અંગોને સંકોરી લે છે તેમ ચિત્તને એકાગ્ર કરવામાં આવે તો આ ગેબી નાદ, આ રહસ્યમય નાદ સાંભળી શકાય છે. એક ભજન આગળ સાંભળેલું કે ઘૂંઘટ કે પટ ખોલ તો હે પિયા મિલેંગે. એટલે ઘૂંઘટનો પડદો ખોલવાની જરૂર છે, તો પિયા એટલે કે પરમાત્મા તમારી સામે જ છે. અંતરને ઉજળે તે ધરો તારા ધ્યાન, એવું પૂજ્ય બાપજીએ લખ્યું છે. એટલે એકાગ્રતા બરાબર કેળવવી પડે અને સોહમનો પ્રત્યક્ષ અનુભવ ત્યારબાદ થઈ શકતો હોય છે. અને ચિત્તને ચારે બાજુથી સમેટી લઈએ તો એ પરમ નાદ બ્રહ્મમાં જીવનનો અણમોલ લાભો લઈ શકાય છે. પણ ધારો કે આવા નિર્જન સ્થળે બેસીને પણ જો ચિત્ત, આપણું મન ઘર પરિવાર, સ્ત્રી, બાળકો આ બધામાં જ જો રમમાણ રહેશે તો આવો ગેબી નાદ સાંભળવાનું શક્ય નથી. પ્રભુમાં પ્રાણને પરોવવામાં આવે તો જ આવા ગેબી ગાનને સાંભળી શકાય છે. હવે પ્રશ્ન એ થાય
કે આવું ગેબી ગાન શા માટે સાંભળવું? આવા ગેબી ગાનમાં એવું તે શું છે કે એનું આટલું બધું મહત્ત્વ છે? બીન વાગતું હોય, વીણા વાગતી હોય, સારંગી વાગતી હોય, તો એના મધુર નાદે હરણાઓ પણ દોડતા દોડતા થંભી જાય છે. પથ્થર પણ પીગળી જાય છે. તો આવા બધા નાદ સાંભળીને સંતોષવાનું મૂકી શા માટે આટલી બધી વિટંબણા એ ગેબી નાદને સાંભળવા માટે લેવી પડે અથવા વેઠવી પડે? ભગવાને પોતાના વિભૂતિ યોગમાં, ગીતામાં વિભૂતિ યોગમાં કહ્યું છે કે શબ્દ ખે, અવકાશમાં હું શબ્દ સ્વરૂપે છું. શબ્દ એ મારું વિભૂતિ તત્વ છે અને તેથી જ શબ્દ બ્રહ્મને સાંભળનારો, કર્ણથી એને માણનારો મને એટલે કે પરમાત્માને પામે છે, એવું શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે. જે બધા સંગીતના સાધનો આગળ આપણે વાત કરી તે આ સ્થળે આપણને પહોંચાડી શકતા નથી, એ પણ એટલું જ સત્ય છે. પણ આ ગેબી ગાનનો આધાર, શબ્દનો આધાર અને પરમ તત્વને ધ્યાનમાં રાખીને જો કરવામાં આવે તો જ એનું મહત્ત્વ સુપેરે સમજાય. અને એનું માધુર્ય પણ અનેરું છે. કવિઓને કોયલનો ટહુકાર સંભળાય, મુરલીનો મીઠો નાદ સંભળાય તો એ એમને અતિ પ્રિય છે. કવિને મન એ માધુર્ય અણમોલ છે. પણ આ કવિઓ પાર્થિવ નાદ પ્રત્યે પ્રીતિ ધરાવે છે. પાર્થિવ નાદ એટલે આ જગતનો દુન્યવી નાદ, આપણે જે બધા સાંભળીએ છીએ અવાજો, ધ્વનિઓ, તે હવે આવું જ્યાં સુધી આપણે સાંભળ્યા કરીએ કે કવિઓ પણ સાંભળ્યા કરે ત્યાં સુધી પ્રગતિ શક્ય નથી. આ બધા ધ્વનિઓ અને એની કલ્પનાઓમાં જ્યારે આપણે રચ્યા પચ્યા રહીએ, રાચતા રહીએ, ત્યાં સુધી કલ્પનાની પણ પેલે પાર, કલ્પનાતીત એ ગેબી ગાન સાંભળવાની ઉત્સુકતા જાગતી નથી. આવી ઉત્સુકતા જાગે અને ત્યારબાદ યોગ્યતા પ્રાપ્ત થાય તો જ આગળ પ્રગતિ થઈ શકે. સ્થૂળ ધ્વનિઓમાં, સ્થૂળ સૌંદર્યમાં રચ્યા પચ્યા રહેવાથી આવો ગેબી નાદ, આવું ગેબી ગાન સાંભળી શકાતું નથી. એટલે આ બધી કલ્પનાઓ, આ બધા દુન્યવી અવાજો, ધ્વનિઓને બાજુ પર રાખીને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ એવો દિવ્ય નાદ સાંભળવા માટેના પ્રયત્નો આદરવા પડે. અને આપણા જગતના જે કંઈ મધુર ધ્વનિઓ છે એ બધા મધુર ધ્વનિઓ, આપણે આગળ વાત કરી તેમ, એ બધા ધ્વનિઓ પણ આ ગેબી નાદ આગળ પાણી ભરે છે.
એ વાત પૂજ્ય બાપજીએ અહીં ભારપૂર્વક કરી છે. પહાડોની વચ્ચેથી ઝરણાઓ વહેતા હોય તો એ ધ્વનિ પણ વામણો છે. કોની આગળ? પૂજ્ય બાપજીને અભિપ્રેત એવા આ ગેબી નાદ અથવા તો ગેબી ગાન કરતા એ વામણો છે, ઉતરતી કક્ષાનો છે. આવો ગેબી નાદ સાંભળનાર વિરલ વ્યક્તિ સ્વને ભૂલી જાય છે. અને મનુષ્યનું મુખ્ય લક્ષ્ય જ આ છે કે પહેલાં સ્વને ઓળખવો અને પછી સ્વને ભૂલી જવો. સ્વનું વિલીનીકરણ પરમ તત્વમાં કરવું. અહીં બીજી વાત એ પણ છે કે જગતનો કોલાહલ વિસારે પાડી દેવાનો છે અને કોઈ નિર્જન સ્થળે જઈને કોઈ શિવાલય હોય તો ત્યાં બેસીને શરીરની, ઘરની, પરિવારની ચિંતા છોડીને આ નિસર્ગના ગાનની અંદર ડૂબકી મારવી, ગોતો લગાવવો, તો બ્રહ્મનાદનો આનંદ માણી શકાય. આ ગેબી રણકારમાં એક તાન થઈ જઈએ તો એની અમર અને અપાર્થિવ માધુરી અને એનો આનંદ માણી શકાય. એ વાત બાપજીએ અહીં કરી છે. અને એ અનુસંધાનમાં પૂજ્ય બાપજી આગળ કહે છે કે ઘૂ ઘૂ ઘૂઘવે પયોધી નિર્જરો અરણ્યના, વાત પંછી વન તણા, જે ગાય ગીત ધીશના. આ પંક્તિનું વિવરણ હવે પછીના આચમનમાં આપણે જોઈશું. અહીં હું મારા વક્તવ્યનું સમાપન કરું છું. મારા વક્તવ્યમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો પૂજ્ય બાપજીને કહું છું, ક્ષમસ્વાપરાધમ. આપ સૌને મારા ગુરુદેવ દત્ત.